લીંબડી તાલુકામાં વીજ ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. પીજીવીસીએલ લીંબડી ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા હિરેનકુમાર કમલેશભાઈ પટેલે લીંબડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ વીજ લાઇનના વાયરની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ મોટા ટીંબલા ગામથી ઘાઘોસર તરફ જતી દોલતપર ખેતીવાડી ફીડરની વીજ લાઇન 14 જુલાઈના રોજ સર્કિટ બ્રેકર ફાયર થવાના કારણે બંધ થઈ ગઈ હતી. ત્યારે 15 જુલાઈની સવારે મોટા ટીમલાના સરપંચ ભરતસિંહ દ્વારા વીજ લાઇનના તાર કપાઈ ગયાની જાણ કરી હતી. માહિતી મળતા જુનિયર ઇજનેર હિરેનકુમાર પટેલ અને લાઇનમેન ડીએસ મોરડિયા સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ દરમિયાન મોટા ટીમલા અને ઘાઘોસર વચ્ચે વીજ થાંભલા ઉપર લગાવેલા એલ્યુમિનિયમના 3 શેરના તાર ચોરી થયેલા હોવાનું સામે આવ્યું હતું. કુલ 3990 મીટર જેટલા એલ્યુમિનિયમ વાયર અજાણ્યા તસ્કરો ચોરી ગયા હતા. ચોરી થયેલી વાયરની અંદાજિત કિંમત ₹1,11,720 હોવાનું પીજીવીસીએલ દ્વારા જણાવ્યું છે. ઘટનાની જાણ ડેપ્યુટી ઇજનેર એચ.એમ. સુથરિયાને કરાઈ હતી. વિભાગ દ્વારા આંતરિક સ્તરે તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ ચોક્કસ માહિતી ન મળતા આખરે લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે લીંબડી પોલીસે તારીખ 13 જુલાઈથી 15 જુલાઈ દરમિયાન બનેલી આ ઘટનાને લઈને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, લીંબડી.